નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। સરસંઘ ચાલક મોહન ભાગવતનું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું છે કે હિન્દુ કોણ છે જે પોતાના માર્ગે ચાલે, અન્યની માન્યતાઓનું સન્માન કરે। વિવિધતા એ ભારતની શક્તિ એકતાનું પ્રતીક છે। તો મોહન ભાગવતના આ જ નિવેદનને લઈને ગુજરાતની જનતાના મંતવ્યો જાણીશું। સૌપ્રથમ તો વડોદરાની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ। हिंदू हिंदू धर्म छे, हिंदू समाज छे, हिंदू छे शू? हिंदू उपमहाद्वीपमांथी प्राचीन काळमां सौथी पौराणिक संस्कृत विद्या साथे कोई धर्म प्रगट थयो होय तो ए हिंदू धर्म छे। हिंदू धर्म कोई एक व्यक्तिए तेने प्रगटाव्यो नथी के तेनो जन्म नथी कर्यो। अन्य धर्म में क्यांक ने क्यांक कोई व्यक्तिए तेने प्रगट कर्यो छे के तेने जन्म आप्यो छे। हिंदू सनातन धर्म में माननारा तमाम हिंदू छे अने हिंदुओ सौथी पहेला कोई पवित्र कार्य करे तो तेमा सौथी पहला गणेशजीना पूजन थी करे छे। ने आजे गणेश चतुर्थी मंतव्य न्यूज समाज माटे सौथी एक चर्चा, एक जिज्ञासा जगावतो विषय लईने पहोंच्युं छे के हिंदू छे कोण। सनातन हिंदू धर्म में माननारा लोकोनुं मंतव्य लेवा पहोंच्या छे के हिंदू कोण छे। आपणे पहला वंदनीय आचार्यने पूछीशुं, हिंदू कोण छे? सर्वप्रथम हिंदू कोण छे प्रश्न थवो खरेखर बहु उत्तम छे, कारण के एम कहेवाय छे कि दीवा नीचे अंधारू आपणी एक व्याख्या छे। तो जेटला पण हिंदुस्थानमा जे रहे छे ए सर्वप्रथम हिंदू छे, कारण के हिंदुओनुं स्थान ए हिंदुस्तान छे। आम जोवा जईए तो हिंदुस्ताननो अर्थ ज आ थाय छे। तो मारी दृष्टिए अने आम समाजनी ने सनातन धर्म दृष्टिए पण हिंदुस्ताનમાં જેટલા નિવાસ કરતા હોય એ બધા હિન્દુ છે। દાખલા તરીકે એક મા બાપ છે, એને 5 સંતાન છે, તો 5 સંતાનના મા બાપ એક હોઈ શકે, પણ અલગ અલગ સંતાન અલગ એક મા બાપ ન હોય। એના 5 સંતાન થઈ શકે પણ મા બાપ તો એક જ છે। તો દરેકના ધર્મનું ઉપર સનાતન ધર્મ અને એ હિન્દુ અને હિન્દુસ્તાન જ છે। અત્યારે જે રીતના આરએસએસ હોય રાજકારણ હિન્દુત્વ પર એ થયું છે, તો તમે આ હિન્દુત્વના રક્ષણ માટે સનાતન ધર્મના રક્ષણ માટે પણ સમાજમાં શું થવું જોઈએ? સર્વપ્રથમ કે પહેલા આ વ્યાખ્યાને સમજવી પડે કે હિન્દુસ્તાનમાં જેટલા રહેતા બધા હિન્દુઓ છે તો ભેદભાવ કેમ, ઊંચ નીચ કેમ, પક્ષ અપક્ષ કેમ, અન્યાય કેમ? જ્યારે એની સમજ આવી જોઈએ, જો એની સમજ આવે તો કોના માટે કંઈ કરવાની જરૂર નથી, આપમેળે બધા ગોઠવાઈ જશે। પરંતુ દરેકની અંદર અહંકાર છે, દરેકને પોતાનું સનાતનમાંથી એક સંપ્રદાય તરફ જવું છે, કારણ કે અહીંયા ના માન મળતું હોય તો પોતાનું અલગ રીતે માનની એક ચેષ્ટા હોય કે એમને કંઈક જાણવું છે, કાતે ઉપર થવું છે એના માટે। પરંતુ મૂળ તત્વ તો હિન્દુસ્તાન છે। દાખલા તરીકે કોઈ પણ સંપ્રદાયની વાત કરીએ આપણે, કોઈ પણ સંપ્રદાયનો વ્યક્તિ હોય એ ભારતની ધરા પર હિન્દુની ધરા પર જીવી રહ્યો છે, તો જ્યાંથી પણ હવા પાણી અને ભૂમિ એ હિન્દુસ્તાનની જ છે। એને અલગ એ સંપ્રદાય અલગ હોય અને એવું કે હું મારું આ થયું તો હું મારા સંપ્રદાયમાં કઈ રીતે જઈ શકશે? એને આવવું તો પડશે, હિન્દુની ધરા પર જ આવવું પડશે, હિન્દુસ્તાનની ધરતીનું અનાજ ખાવું પડશે। તોય પણ પછી અજ્ઞાનતાના હિસાબે એવું કહે છે કે અમે બીજા સંપ્રદાયના છે, એ લોકોની અજ્ઞાનતા છે। આપણે ધર્મમાં દેવી લક્ષ્મી સરસ્વતી કે જગદંબા માતાને ખાસ વંદન કરતા હોય છે। આપણે એવી જ એક લક્ષ્મી સ્વરૂપ દીકરીને પૂછીશું, હિન્દુ કોણ છે? હિન્દુ એકચ્યુઅલી દરેક વ્યક્તિને ઓવરઓલ ગ્રોથ માટે હેલ્પ કરે એવું હું માનું છું કે તમને અગર જ્ઞાન જોઈએ તો આપણા એક અલગ ભગવાન હોય છે કે સપોઝ
આપણે ગણેશજીનું જ જોઈએ તો વિઘ્નહર્તા, જે દુઃખ દૂર કરે એમનું પ્રતીક છે. તો એવી રીતે દરેક વ્યક્તિને અગર સ્પિરિચ્યુઅલી, મેન્ટલી, ઇમોશનલી ગ્રો કરવું હોય તો હિન્દુઇઝમ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. આપણે અન્યને પૂછીશું, હિન્દુ કોણ છે? મારા મતે હિન્દુ એ છે કે સર્વધર્મ સંભાવ રાખે. અને હું ઘણું બધું હિન્દુઓના જેટલા પણ સ્ક્રિપ્ચર્સ છે આપણા, એને પણ સ્ટડી કરીએ તો તમે જુઓ કે સનાતન જે પણ ગ્રંથો છે, રાઈટ, આ તમે આજે ગીતા વાંચો અને 5 વર્ષ પછી ગીતા વાંચો તો આજનું જે આપણું અન્ડરસ્ટેન્ડિંગ છે ગીતામાંથી, જે આપણી સમજ આજની લીધી છે એ સમજ, અને 5 વર્ષ પછી આપણી સમજ બદલાય છે, પણ ગ્રંથો એનો એ જ છે. એટલે તમે જો સનાતન ધર્મ જે છે, સનાતન જે આપણા ગ્રંથો છે એની સમજ આપણી બદલાતી રહે છે, પણ ગ્રંથો એ જ છે. આ હિન્દુ ધર્મની ખાસિયત છે. અને મારા હિસાબે એવું છે કે સર્વધર્મ સંભાવ રાખે અને વે ઓફ લાઈફ છે. આ કોઈ ધર્મની વાત નથી. લોકોના જીવનને હ્યુમેનિટીથી જોવે, માનવતાથી જોવે, આ હિન્દુ ધર્મ છે મારા હિસાબે. આપણે અમીશભાઈને પૂછીશું, અમીશભાઈ, હિન્દુ કોણ છે? તમને તો ભેટવાનું મન થાય એવો પ્રશ્ન છે આ. દરેક આજના સમયમાં દરેક વસ્તુમાં 2 ભાગ પડે, એક પ્રેક્ટિકલ હોય અને એક થિયરી હોય. આ એક જ એવો ધર્મ છે કે જેણે પ્રેક્ટિકલ અને થિયરી બેવને લખી છે, જીવી છે. સરળ ભાષામાં થિયરી, જીતુભાઈ કીધું, શ્રીમદ ભાગવદ્ ગીતા, રામાયણ, વેદો, ઉપનિષદો, પુરાણો, આ થિયરી છે. શિવાની દીકરીએ જેમ કીધું, પ્રેક્ટિકલ, તમને તમારા પ્રશ્નોનું સમાધાન મળે તો એને માટે હોમ, હવન, યજ્ઞ, તંત્ર, મંત્ર, યંત્ર છે. આ હિન્દુ છે. આંખ બંધ કરું છું તો મહાદેવ છે, આંખ ખોલું છું તો કૃષ્ણ છે. આંખ ખોલીને બંધ કરવાની જે શક્તિ છે, જે મારી પલક છે, એ જગદંબા છે. આ હિન્દુ છે. જે માણસ શ્વાસ લે છે પણ શ્વાસની અનુભૂતિ કરે છે કે અંદર જાય છે, આ બહાર આવે છે, એ હિન્દુ છે. જે કોઈને નડતો નથી, કોઈને અડતો નથી, કોઈને જડતો નથી, પણ પોતાને શોધે છે, તે હિન્દુ છે. જે વાંચે છે, વંચાવે છે, સમજે છે, સમજાવે છે અને શરૂથી શરૂ કરીને હું સુધી લઈ જાય છે, એ હિન્દુ છે. જે આખા વિશ્વના આક્રમણ છતાં, આખા જગતના આક્રમણ છતાં છેક સુધી સર્વાઈવ કરે છે, તે હિન્દુ છે. જે સહન કરે છે, જે સહન કરવાનું શિક્ષા આપે છે, તે હિન્દુ છે. જે કોઈને માર્ગ દેખાડે છે, વગર એ માર્ગ પર ચાલીએ કોઈ દિવસ માર્ગ નથી બતાડતો, એ હિન્દુ છે. જે તમારો હાથ પકડે છે, તમારા માથે હાથ મૂકે છે અને જો તમે ભાવતા હો તો તમને ખભો આપે છે, એ હિન્દુ છે. પણ ઘોડા પર બેસી અને મહારાણા પ્રતાપ બનીને માથા ઉપાડે છે, એ પણ હિન્દુ છે. શિવાજી બનીને જગદંબા બોલીને માથું કાપી નાખે છે, કપાવા તૈયાર થાય છે, એ પણ હિન્દુ છે. હિન્દુને 5 મિનિટમાં સમજાવવા બહુ અઘરો પ્રશ્ન છે. પણ એ દરેક વ્યક્તિ જે શ્વાસ લઈ રહ્યો છે ને, એ શ્વાસ લેતાની સાથે હિન્દુ છે. કેમ કે સનાતન છે. સનાતનનો મતલબ અર્થ શું થાય? કે જે આદિ અનાદિ કાળથી ચાલતું આવ્યું છે, જેનો કોઈ અંત નથી, જેની કોઈ શરૂઆત નથી. તમારા શ્વાસ લેવાની અને શ્વાસ મૂકવાની ફિઝિકલી તમારી હોઈ શકે કે એનો અંત અને શરૂઆત છે, પણ તમારો આત્મા, જગતના કોઈ બી ધર્મ જોઈ લો, જગતના કોઈ બી પુસ્તકો જોઈ લો, આત્માની વાત કોઈ નથી કરતું. મારો કૃષ્ણ કરે છે, હું આત્મા છું. આખું ગામ એવું કહે છે કે હું આ છું, તે છું, પેલું છું. કોઈ એક વ્યક્તિની, કોઈ એક ધર્મની, કોઈ એક વિચારની વાત નથી કરતો. મારો ધર્મ એવું કહે છે કે હું ભગવાન છું અને તું મારી શરણે આવ. આ હિન્દુ છે. હું તને સાચવીશ, આ હિન્દુ છે. મારા મા બાપ બી મને એવું કહે છે હું તને સાચવીશ, તો એ મારા માટે ભગવાન છે. મારા પિતૃઓ મને એવું કહે છે કે હું તમને આશીર્વાદ આપીશ, તમારું કલ્યાણ કરીશ, તમારો વંશ આગળ વધારીશ, એ મારા માટે હિન્દુ છે. એક ગાય જે એના બાળકનું દૂધ મને આપે છે, એ હિન્દુ છે. હું એ હિન્દુત્વને એને સમજુ છું કે જે વાસુદેવ કુટુંબકમમાં પણ માને છે અને સમય પડે તો માથું ઉતારવામાં ગભરાતો નથી. આ હિન્દુ છે. એટલે હિન્દુ, મારી અનુભૂતિ, મારી ભાવના એવું કે છે કે હિન્દુ ગૌરવ અનુભવી રહ્યો છું કે મારો જન્મ હિન્દુસ્તાનમાં થયો, મારો જન્મ હિન્દુ પરિવારમાં થયો અને હું સનાતન ધર્મનો એક પામાર જીવ છું, હિન્દુત્વનો સેવક છું. અને હિન્દુ એટલે કોણ? જે
બીજાના દુઃખમાં આંસુ વેવડાવે એ હિન્દુ. બીજો ભૂખ્યો છે, પોતાના પરિવારને ભૂખો રાખીને જમાડે એ હિન્દુ. અનેકતામાં એકતાનો સંદેશ આપે એ હિન્દુ. અને હિન્દુ એ એક વ્યક્તિ નથી, એ સનાતન ધર્મ છે. અને હિન્દુ એ એક વિચાર છે. અને હિન્દુ એને અનુભવવાની વસ્તુ છે. હિન્દુની કોઈ વ્યાખ્યા નથી. હિન્દુ થઈ અને જીવન ગુજારી અને કૃષ્ણના ચરણોમાં જીવન વ્યતીત કરવું એ હિન્દુ છે. અને જેમ આચાર્યએ કીધું એમ હિન્દુસ્તાનનો તમામ નાગરિક હિન્દુ છે. ત્યારે અત્યારે જે ભારતીય સંસ્કૃતિ અને જે દેશનું નહીં વિશ્વનું પ્રતિનિધિત્વ કરવાનું છે એવું ભારતીય યુવા ધન ના માટે હિન્દુ એ જ એક ગૌરવશાળી ક્ષણ છે. કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે અમદાવાદની જનતા પાસેથી જાણીએ કે હિન્દુ કોણ છે, તેને લઈને તેમનું શું કહેવું છે. આવો સાંભળીએ. આરએસએસના વડા મોહન ભાગવત દ્વારા વધુ એક વખત જે હિન્દુત્વને લઈને નિવેદન આપવામાં આવ્યું છે, તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે હિન્દુઓએ જાગવાની જરૂર છે, હિન્દુઓએ સંઘર્ષ નહીં પરંતુ સમન્વયથી રહેવાની જરૂર છે, વિવિધતામાં એકતામાં પણ હિન્દુઓએ એક સાથે રહેવાની જરૂર છે. તેના વિશે અમદાવાદના લોકો સાથે વાત કરીશું કે મોહન ભાગવતના આ નિવેદનને તેઓ કઈ રીતે જોવે છે. ફરી એક વખત હિન્દુત્વને લઈને મોહન ભાગવત દ્વારા નિવેદન આપવાની જરૂર નિવેદન આપ્યું છે કે હિન્દુઓએ એક થવાની જરૂર છે. તો લાગે કે જરૂર છે એમ? ભાગવતજીએ 100% સાચું નિવેદન આપ્યું છે કે આપણી જે લાઈફ અત્યારે ચાલી રહી છે એમાં ક્યાંક ને ક્યાંક આપણામાંથી હિન્દુત્વ ઘટતું જાય છે. અને આ તહેવારોના માધ્યમથી, આવા મોટા મોટા કાર્યક્રમોના માધ્યમથી એક મંચ ઉપર બધા જ હિન્દુઓ ભેગા થાય અને આપણું હિન્દુત્વ જળવાઈ રહે. અને નવી જે પેઢી છે, યુવા પેઢી છે, એમાં ક્યાંક ને ક્યાંક હિન્દુત્વ નવું પડે અને આ હિન્દુત્વ ટકી રહે, એના માટે મંજ્યા ભાગવત. એટલે લોકો કહી રહ્યા છે કે હિન્દુત્વ એક થવું જ જોઈએ. મોહન ભાગવતે નિવેદન આપ્યું છે કે ભલે વિવિધતામાં એકતાવાળો આપણો દેશ છે, પરંતુ હિન્દુઓએ સંઘર્ષ નહીં, એક સાથે રહેવું જોઈએ. સર્વ ધર્મનો મૂળ પાયો હિન્દુત્વ જ છે. હિન્દુત્વના આધાર ઉપર જ સર્વ ધર્મ છે. મેઇન સનાતન ધર્મ છે ને, બધું જ એનું અલગ અલગ એની શાખાઓ છે. એટલે અને મૂળ સંઘ વિશે લોકો જાણે છે ઓછું, ઓથેન્ટિક એના માટે લોકો જોડે માહિતી ઓછી છે. રિયલમાં સંઘ માટે જો જાણવું હોય તો એના માટે ખુલ્લા દિલથી સામસામે ચર્ચા કરો, સંઘ શું છે એ લોકોને ખબર પડે. એટલે સંઘનો મૂળ પાયો સેવા અને હિન્દુત્વ બે સાથે જોડાયેલ છે, જે એકબીજાના પૂરક છે. એ મોહનજી જે સ્ટેટમેન્ટ આપ્યું છે એ 100% સાચું જ છે. હિન્દુ જાગૃત થશે તો એનાથી સમગ્ર રાષ્ટ્ર, સમગ્ર વિશ્વ એક થઈ વસુદેવ કુટુંબકમની ભાવનાથી સાથે આવી શકશે. એટલે જો હિન્દુ એક થશે તો આખું વિશ્વ એક થશે. લાગે છે કે હિન્દુઓએ એક સાથે આવવું જોઈએ. હિન્દુઓએ બધા એક સાથે રહીને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની જે બી આપણી નીતિ છે એને મોહન ભાગવતજીએ હમણાં જ કીધું છે કે હિન્દુ એક થઈ અને જેટલા બી કાર્યક્રમો છે હિન્દુઓના યુવાનો પ્રતિ વધુમાં વધુ એને જાગૃત કરીએ. અને સંઘે 32 શાખાઓ ચલાવે છે, જે એમાં હિન્દુત્વ માટેની જ આપણા માટેની યોગિનીઓ બધા સાકાર ભારતીથી લઈને HSMથી લઈને રોજ નવા નવા પ્રયોગો કરીને હિન્દુ એક થવાની વિચારશ્રેણી લાવી રહ્યા છે. એટલે તમામ લોકો કહી રહ્યા છે કે હિન્દુઓએ એક થવાની જરૂર છે. તેનાથી યુવા પેઢીને પણ ખૂબ જ ફાયદો થશે. શું લાગે છે કે આજનો વિશ્વ આગળ વધી રહ્યું છે, લોકો આગળ વધી રહ્યા છે, હિન્દુઓએ એક થવું જોઈએ? કારણ કે વારંવાર મોહન ભાગવત કહી રહ્યા છે કે હિન્દુઓએ જાગવાની જરૂર છે, હિન્દુત્વ એક સાથે ભેગું આવવું જોઈએ. તો લાગે કે આજના જમાનામાં હિન્દુ ક્યાં છે? જી બેન, હિન્દુએ ખરેખર એક થવું જોઈએ. જ્યાં પણ હિન્દુઓની સંખ્યા ઓછી છે, જ્યાં હિન્દુઓ સંગઠિત નથી, ત્યાં તમને મીડિયા દ્વારા અને ઘણી બધી વિવિધ માધ્યમો દ્વારા જાણવા મળતું હશે કે હિન્દુઓ પર બહુ બધા અત્યાચારો થઈ રહ્યા છે. જ્યાં હિન્દુઓ પર અત્યાચાર નથી થયા ત્યાં એ લોકો
વિભાજિત છે અને જ્યાં બિચારા અલ્પસંખ્યિત છે, જ્યાં તેમની સંખ્યા ઓછી છે, ત્યાં એમના પર અત્યાચારો થાય છે. એટલે સંપૂર્ણપણે મારું માનવું છે કે હિન્દુએ સંગઠિત થવું જોઈએ, એક રહેવું જોઈએ અને હિન્દુ રાષ્ટ્ર તરફ ભારતને લઈ જવું જોઈએ. એટલે અમદાવાદના લોકો મોહન ભાગવતના આ નિવેદનને સહકાર આપી રહ્યા છે. તેઓનું પણ માનવું છે કે હિન્દુ રાષ્ટ્ર બનાવવા તરફ જે આ વિચાર છે તે ઉમદા વિચાર છે અને તમામ હિન્દુઓએ એક મંચ ઉપર એકત્રિત થવું જોઈએ, જેનાથી આવનારા દિવસોમાં, આવનારા સમયમાં જે યુવા પેઢી છે તેને પણ ફાયદો થશે અને તમામ હિન્દુઓએ એક રાષ્ટ્ર બનાવશે. તેનાથી વિશ્વને હિન્દુની તાકાત છે તેનો આભાસ થશે. કેમેરા પર્સન કેતન શ્રીવાલી સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે સુરતની જનતા પાસેથી જાણીશું કે હિન્દુ કોણ છે, તેને લઈને તેમનું શું કહેવું છે. આવો સાંભળીએ. આરએસએસના વડા એટલે કે સરસંચાલકજી મોહન ભાગવતે કહ્યું છે તમામ ધર્મનું સન્માન કરવું જોઈએ. વ્યવહારિક છે કે તમામ હિન્દુ છે, હિન્દુ કોણ છે અને દરેક જીવની અંદર ભગવાન વસેલા છે. ત્યારે કેટલાક લોકો હાલ આપણી સાથે જોડાયા છે. આપણે એ લોકોથી જ વાત કરીને જાણીએ કે એમનું શું કહેવું છે. મોહન ભાગવતે જે કહ્યું છે આ વાતને તેઓ કઈ રીતના લે છે. અનિલભાઈ, શું કહેવું છે? જે રીતના સરસંચાલકજી મોહન ભાગવતે કીધું છે એમના એક કાર્યક્રમની અંદર, આપ એને કઈ રીતે જુઓ છો? રાષ્ટ્રીય શિક્ષક સંઘ એટલે 100 વર્ષનો પોતાની ઉજવણી કરી રહી છે. 1925માં સ્થાપના થઈ હતી. એટલે આ 100 વર્ષની ઉજવણીમાં આદરણીય સરસંચાલકજી માનનીય શ્રી મોહન ભાગવતજીએ જે પોતાના વ્યાખ્યાનમાં કહ્યું છે એ એકદમ સાચી વસ્તુ છે. જેમ હિન્દુસ્તાનનો વ્યાપ બહુ મોટો હતો, એમ તો હાલમાં અફઘાનિસ્તાન પણ એકવાર હિન્દુસ્તાનની અંદર આવતું હતું, પણ ધીરે ધીરે લોકો અલગ અલગ મૂર્તિ પૂજા કરતા ગયા અને લોકો અમુક ધર્મ લોકો એને બદલાવતા ગયા, તેમ તેમ બધા છૂટા પડવા માંડ્યા. એટલે મોહન ભાવે આ તબક્કે એટલું કહ્યું છે કે રાષ્ટ્રને એક રાખવા માટે હિન્દુ ધર્મના દરેક સંપ્રદાય હોય, કોઈ પણ પંથ હોય, મૂર્તિ પૂજક હોય, અલગ અલગ ગ્રંથ હોય, તો પણ તેઓ સર્વ સનાતન હિન્દુ છે. આપણું હિન્દુ રાષ્ટ્ર બનવા માટે દરેક જે લોકો દેવી દેવતાઓને પૂજે છે તે દરેક હિન્દુ ધર્મના કહેવાય અને હિન્દુ તરીકેની દરેક આસ્થામાં એ લોકોનું માન સન્માન જળવાતું રહી છે. માટે હિન્દુ ધર્મ અત્યારે એટલો મોટો અને એટલો વ્યાપક છે કે એની 2 લીટીમાં અમારે વર્ણન કરવું એ કદાચ અયોગ્ય લાગે. પણ જે લોકો બી આ ધર્મ પાળે છે તે દરેક અગરબત્તી કરે કે દીવો કરે અને જે બી મૂર્તિ પૂજા કરે તે દરેક હિન્દુ હોય છે અને હિન્દુ જ કહેવાય છે એ લોકોને. દરેકને સન્માન આપવું એવું પણ તેમણે કહ્યું છે. હા, સર્વ જેવી રીતે હિન્દુઓમાં કહેવાય છે કે સર્વ ભાગે કલ્યાણ, તેવી રીતે સર્વ ભાગે સન્માન. તમે જેને માન આપો છો તો એ તમને સન્માન આપશે. એ હિન્દુ ધર્મનો મેઇન હેતુ છે અને લડત સાથે લાગણી સાથે જોડાયેલો ધર્મ પણ એ હિન્દુ ધર્મ જ છે. ભારત દેશ જે આપણે જ્યારે આઝાદ થયો ત્યારથી આપણા જે દરેક હિન્દુઓ જે સનાતની હિન્દુ છે. અમે હિન્દુ તરીકે અમે ગૌ માતાને બી પૂજીએ છીએ, ગંગા માતાને બી પૂજીએ છીએ અને જે વસ્તુઓ જે અમારે ધર્મમાં છે અમે સૌ સાથે મળીને સનાતની હિન્દુ તરીકે દરેક ધર્મનું અમે માન આપીએ છીએ. અને અમારામાં દરેક જે ભલે પ્રાંત અલગ હોય, જાતિ અલગ હોય, ધર્મ અલગ હોય, પ્રદેશો અલગ હોય, પણ જેને જે પોતપોતાની જે એવું માન્યતા કે ભાઈ કોઈ શંકર ભગવાનને, કોઈ માતાજીને, કોઈ ગાય માતાને, કોઈ ગાય માતાને, કોઈ ગંગા માતાને જે પૂજે છે એ બધા સનાતની હિન્દુઓ છે. મોહન ભાગવતના નિવેદનથી અમે સહમત છે. હિન્દુ જે વિવિધ છે ગણપતિ બાપ્પાનો જે ઇવેન્ટ આવે છે એ ગણપતિને ઉત્સવ બનાવવાનો અને ભારત દેશને આગાડી એની કરવાનો જવાનું ને ભાગવતજીએ જે કીધું એ બરાબર જ કીધું છે કે હિન્દુ એક ભગવાને હરી રીતે આપેલું છે, એમને એ રીતે કરાવેલું. અને જેટલા પંથ છે, જેટલા રાષ્ટ્રીય છે ને જેટલા હિન્દુ વિશ્વ એનામાં આપેલું છે એ હિન્દુને માનીને ચાલવું જોઈએ. તમામ હિન્દુઓને માનીને ચાલવું જોઈએ. તો પણ હું આપને એવું કહેવા માંગીશ, અનિલભાઈ, લોકોને શું કહેવા માંગશો? કેટલો ગર્વ કે આ વાતને લઈને લોકો શું અનુભવતા? જ્યારે દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીજી પણ કહી રહ્યા છે કે સામાયિક સમરસતા જ એ બહુ મોટી વસ્તુ છે. સામાયિક સમરસતા એટલે આ જ હિન્દુ ધર્મના કોઈ પણ પંથ માનતો હોય, છેવાડા વ્યક્તિ હોય, ભલે આદિવાસી હોય, પછાત વર્ગનો હોય, પરંતુ એ બધા એક જ છે અને બધા સામાયિક સમરસતા રાખીને ચાલશે તો એકબીજાને સહયોગ આપી શકે, તો નીચેના વ્યક્તિ પણ ઉપર આવી શકે. એની સુખાકારી માટે, એના જીવનનું ધોરણ સુધરે એના માટે પણ
મોહન ભાગવતે જે નિવેદન આપ્યું છે એ ખૂબ સારું છે. મારા ખ્યાલથી આ સાંપ્રત પરિસ્થિતિમાં દેશને જરૂર છે એક થવાની. સંપ્રદાય, પંથો, ભાષાવાદ, પ્રાંતવાદ બધું ભૂલીને બધા એક થઈને રાષ્ટ્રમાં સમર્પિત રહેશે તો જેમ અમેરિકા તરફથી જે ટ્રમ્પની નીતિ છે ટેરિફની, તેમાં પણ જે યોગદાન આપવા છે, સ્વદેશી અપનાવવાની વાત જે નીતિ છે તે પણ એટલા માટે જ છે કે જો હિન્દુઓ એક થશે તો ચોક્કસ રાષ્ટ્ર ઉન્નત થશે. અને ભારત માતા પરમ વૈભવ લઈ જવા માટે પ્રયત્ન હતા અને સ્વામી વિવેકાનંદ એ ભવિષ્યવાણી પણ હતી કે ભારત પરમ વૈભવ જશે. તે ચોક્કસ નરેન્દ્રભાઈ મોદી અને મોહન ભાગવત જે મહેનત કરી છે તે ચોક્કસ સફળ થાય એવું લાગી રહ્યું છે. ચોક્કસથી એટલે સ્પષ્ટ કહેવામાં આવી રહ્યું છે કે જે રીતે મોહન ભાગવતે જે કીધું છે એનાથી તમામ હિન્દુઓ સહેમત છે. લોકોએ એક થઈને રહેવું જોઈએ, દરેકની અંદર ભગવાન સ્વરૂપ હોય તે રીતે તેને જોવું જોઈએ. કારણ કે જો તમામ લોકો એક થઈને રહેશે, સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરશે અને એની સાથે જ તમામ ધર્મનું પણ તેઓ સન્માન કરશે. તમામ લોકો જે છે અલગ અલગ ભગવાનને ભલે માનતા હોય પણ તમામ હિન્દુઓ છે, આમ તેમના કહેવાને જે છે સુરતવાસીઓ આવકારી તો રહ્યા છે. આ સાથે જ પીએમ મોદી સ્વદેશી વસ્તુઓના જે નિવેદન છે, સ્વદેશી વસ્તુઓનો જે આહવાન પીએમ મોદી દ્વારા કરવામાં આવ્યો છે એને પણ અપનાવશું તો ક્યાંક ને ક્યાંક વિકાસ થશે, રાષ્ટ્રીયને નુકસાન નહીં થશે, રાષ્ટ્રીય અને આવનારા દિવસોની અંદર ફાયદો થશે જો એકતા રહેશે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે ભાવનગરની જનતા પાસેથી જાણીશું કે હિન્દુ કોણ છે તેને લઈને તેમનું શું કહેવું છે. આવો સાંભળીએ. RSS રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જે 100 વર્ષ પૂર્ણ થતા દિલ્હી ખાતે યોજાયેલ બેઠકમાં જે રીતના તેમના વડા મોહન ભાગવતે જે નિવેદન આપ્યું છે અને એવું પણ સૂચન કર્યું છે કે હિન્દુ કોણ છે, હિન્દુ એટલે અલગ અલગ માન્યતાઓના લોકોને સન્માન આપે છે અને પોતાના જે નીતિ નિયમ અને માર્ગ પર ચાલનારો છે. દેશની અંદર એકતાની પણ વાત થઈ, અનેક મુદ્દાઓ છે તેને ટાંકવામાં આવ્યા છે, પરંતુ આ જે નિવેદન છે તેને લઈને હિન્દુ સમાજના લોકો, RSSના લોકો શું કહે છે તેની સીધી વાત કરશું. આપણી સાથે જે ભાવનગરની જનતા છે તે જોડાઈ ચૂકી છે. શું કહેશો, RSSના વડા મોહન ભાગવતે હિન્દુઓની વિશે અનેક કહેવાય કે નિવેદન આપ્યા છે, એકતાની વાત કરવામાં આવી છે, તમે શું કહો છો? RSS જે સંસ્થા છે એ હિન્દુની જ સંસ્થા છે અને મોહન ભાગવત સાહેબે ખરેખર જે નિવેદન આપ્યું હોય એ સત્ય તરફ જ હોય છે અને હું એ નિવેદનને અત્યારે હું સપોર્ટ કરું છું. અને હિન્દુત્વ ટકાવી રાખવા માટે દરેક હિન્દુએ હવે જાગવું પડે એ જરૂરી છે. માટે હું મોહન ભાગવત સાહેબના સપોર્ટમાં છું. વિવિધતામાં એકતાની પણ વાત છે, એક સંપ થવાની વાત છે, તમે શું કહો છો આ મુદ્દે? વિવિધતામાં એકતા અને સંપ હોવો જરૂરી છે, કારણ કે હિન્દુ રાષ્ટ્ર તો જ ટકી રહેશે. અને જ્યાંથી હું માનું છું કે રાજ કરો ને ભાગલા પાડો. માનો કે દાખલા તરીકે કોઈ પણ સમાજ હોય તો સમાજમાં તે ફાટા પાડી દીધા છે. સમાજને એક થવાનું છે, સમાજવાદ નથી લડવાનો, આપણે એક બધા હિન્દુ છે અને હિન્દુ તરીકે લડવાનું છે. જ્યારે એ એકતા એક થશે ને દેશની, ત્યારે દેશને સોનાની ખીચડીયા બનવામાં વાર નહીં લાગે. જે ચોક્કસ અલગ અલગ જે વાડા છે તેને નાબૂદ કરવાની વાત છે, તમે શું કેવું છો? આમ તો મોહન ભાગવતજીએ RSSના વડાએ જે વાત કરી છે એ સત્ય છે. આદિ અને અનાદિકાળથી એક ચાલી આવતી માન્યતા છે, ભાગલા પાડો અને હિન્દુત્વ ન ટકે એના માટે ખૂબ પ્રયત્ન થઈ રહ્યા હતા. એ છતાં પણ મોહન ભાગવતજીએ અને RSS સંઘે આપણે જોઈએ છીએ કે મહામારી જેવી વિટમડા કોરોના કાળ દરમિયાન પણ આપણી પાસે વિવિધ જ્ઞાતિના અને વિવિધ દેશના લોકો હતા, એમને પહોંચાડવામાં પણ આપણે હિન્દુએ મદદ કરી હતી. ત્યારે જો હિન્દુત્વ ટકાવવું હોય તો અંદરો અંદરની લડત નહીં, પણ હિન્દુ એક થઈ નેક થઈ અને હિન્દુત્વ આપણું ટકાવવા માટે સૌએ પ્રયત્ન કરવા પડશે. આજનું બાળક એટલે આજે જે બાળક પોતાનું જે વ્યક્તિત્વ લઈ રહ્યું છે એ બાળક પણ એમને પણ RSSના સંઘ અને એમના સંસ્કાર આપવા પડશે. કારણ કે એ બાળક જાણતું હશે કે આ સંઘ એટલે શું. જો સંઘની બાળપણમાંથી જ એમને એનામાં રોપણ કરવામાં આવશે તો આવતા દિવસોમાં આપણું હિન્દુત્વ ખૂબ ટકી રહેશે અને કોઈ પણ એવું આપણા દેશ ઉપર લડત નહીં આપે. આપણો વિરોધ એટલો જ છે, હિન્દુત્વ ટકાવવા માટે અંદરો અંદર નહીં પણ જે આતંકીઓ છે અને આપણા
જે પરિવારજનો કે આપણા જે કુટુંબીજનો છે એમની હત્યા કરે છે. એટલે આતંકીઓ આપણા દેશમાં ઘૂસે નહીં એના માટે સૌ હિન્દુઓ જાગૃત થઈએ અને જે RSSના વડા મોહન ભાગવતજીએ જે વાત કરી છે એના સપોર્ટ તરીકે હું એક એમની સપોર્ટર છું. જે ચોક્કસ હિન્દુ ધર્મ આદિ અનંત કાળથી આવી રહ્યો છે. હિન્દુ ધર્મનો ઇતિહાસ પણ જૂનો છે, પરંતુ એકતાની વાત રહી છે, અલગ અલગ વાડાને નષ્ટ કરવાની વાત છે અને હિન્દુત્વ ટકાવી રાખવાની વાત છે. તમે શું કહો છો? RSS એક જે મોહન ભાગવતજીનું છે, પણ આજે આપણા દેશમાં ગમે કોઈ પણ ક્યારે પણ મુશ્કેલી આવે છે ત્યારે RSS સંસ્થા એવી છે કે જ્યારે એકજૂટ થઈને આખા દેશમાં કે કોઈ પણ મુસીબત હોય તો એકજૂટ થઈને જે સેનાની આરવાર જે એક સાથે ખંભોથી ખંભો મેળવીને કામ કરે છે અને પ્યોર રાષ્ટ્રવાદ છે. જી ચોક્કસ. રાષ્ટ્રીય સ્વયંસેવક એટલે RSS તેમની વાત કરવામાં આવી છે. તમે શું કહો છો? RSS હિન્દુવાદી સંસ્થા તો છે જ, પણ ભારત દેશ જ્યારે મુશ્કેલીમાં હોય ગમે ત્યારે પૂર, હોનારત, કુદરતી આફત, અખંડ સૈનિકો ઘોડે ઊભા રહે છે સાથે. હજી ચોક્કસ આ ભાવનગરના લોકો હતા, ભાવનગરની જનતા હતી, જેમને જે મોહન ભાગવતજીનું જે નિવેદન છે તેમને સમર્થન આપ્યું છે. સાથે જ એવું પણ કહેવામાં આવે છે દેશની જનતા અને હિન્દુઓને કે જે અલગ અલગ જ્ઞાતિના વાડા છે તેને હવે નાબૂદ કરવાની વાત થઈ રહી છે, તેને હટાવવા જોઈએ અને બાળકો જે છે તેને પાયાથી જ હિન્દુ ધર્મનું અને RSSની જ્ઞાન મળે તે માટે પણ વાલીઓ અને હિન્દુ ધર્મના જે સ્વયંસેવકો છે તેને પણ વિચારવું જોઈએ. હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ. આવતીકાલે ફરી મળીશું એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પળે પળની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.